શું તમને ખબર છે કે આપણા માનવ શરીરમાં કેટલા અંગો આવેલા હોય છે અને આપણું શરીર કઈ રીતના કામ કરતું હોય છે, કેટલા અંગો દ્વારા કામ કરતું હોય છે? તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણા શરીરના અંગો એટલે કે ઓર્ગનના નામ વિશે. તમે મુખ્યત્વે બ્રેન, હાર્ટ, લંગ્સ, લીવર, કિડની અને સ્ટમક અને સ્પ્લીન આટલા અંગોના નામ વિશે જાણ્યું હશે, પરંતુ આપણું શરીર ફક્ત આટલા અંગોથી બનેલું નથી. આપણા શરીરમાં ઘણા બધા ઓર્ગન્સ આવેલા હોય છે, તો એના નામ વિશે આપણે થોડુંક જાણીશું. સૌપ્રથમ આપણે શરૂ કરીશું નર્વસ સિસ્ટમ દ્વારા. તેનામાં સૌપ્રથમ આવશે બ્રેન, ઇયર, આઈ અને સ્પાઇનલ કોર્ડ. એના પછી થોડા નીચે આવીશું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં. તેમાં હાર્ટ આવશે અને બ્લડ વેસલ્સ આવશે, એટલે કે હૃદય અને હૃદયની જે નળીઓ આવે એ. પછી આવશે લંગ્સ, એટલે કે સર્ક્યુલર આપણે રેસ્પિરેટરી સિસ્ટમ. તેમાં આવશે લંગ્સ, આમાં નોઝ આવે અને ટ્રેકિયા આવે. પછી આવશે ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે કે પાચન તંત્રને લગતા ઓર્ગન્સ કયા કયા છે, તો જેમાં સૌપ્રથમ આવશે આપણું જે માઉથ આવે, ટંગ આવે, ઇસોફેગસ એટલે કે અન્નનળી, પછી સ્ટમક એટલે કે જઠર, લીવર આવશે, પેન્ક્રિયાસ અને ગોલ બ્લેડર આવશે. પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, એનસ અને રેક્ટમ. આ બધા પાચન તંત્રને લગતા અંગો આવેલા હોય છે. પછી આવશે યુરિનરી સિસ્ટમના અંગો કયા કયા, તો કિડની આવશે, યુરેટર, બ્લેડર અને યુરેથ્રા. પછી આવશે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા અંગો કયા કયા છે, તો પેનિસ આવશે, ટેસ્ટિસ આવશે અને પ્રોસ્ટેટ આવે. પછી ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા અંગો કયા કયા છે, તો ઓવરીસ આવશે, યુટેરસ આવશે અને ફેલોપિયન ટ્યુબ આવશે. પછી બીજા લાર્જેસ્ટ ઓર્ગન કયા કયા છે, તો જેમાં આવશે એક સ્કિન, એ પણ એક ઓર્ગન છે. પછી મસલ્સ, બોન્સ, થાઇરોઇડ ગ્લેન્ડ, થાઇમસ ગ્લેન્ડ અને એડ્રિનલ ગ્લેન્ડ. આ બધા લાર્જેસ્ટ ઓર્ગન છે. તો મિત્રો, આ અંગો વિશેની જાણકારી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો આપણા જે વિડીયોઝને લાઇક કરો, શેર કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.